હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે વિડીયોની અંદર એક ટિપ્સ જોવાની છે જે પીતાંબરીનો આપણે ઉપયોગ કરીએ અને પિત્તળના વાસણનો છે સાફ કરવામાં ઉપયોગ કરતા હોય કાં કેમિકલ લેતા હોય, પણ વિધાઉટ કેમિકલે આપણે ઘરે કેવી રીતના સાફ કરીએ તે જોઈએ. તેની માટે અહીંયા છે 1 ચમચી હળદર, મીઠું અને ચણાનો લોટ લીધેલો છે. ત્યારબાદ છે એક વાટકીમાં છે લીંબુનો રસ લીધો છે. લીંબુનો રસ ન હોય તો ખાટી છાશ અને વિનેગર પણ ઉપયોગમાં લઈ શકો. હવે આ ત્રણેય વસ્તુઓ છે વાટકીની અંદર છે આપણે એડ કરી દેવાની છે અને ત્યારબાદ છે આપણે ચમચી અથવા હાથની મદદથી છે એને મિક્સ કરી લેવાની છે વ્યવસ્થિત રીતે. એક પેસ્ટ છે એ બનાવી નાખવાની છે. તો આપ જોઈ શકો છો કે પેસ્ટ છે આપણી તૈયાર થઈ ગઈ છે. હવે આપણા જે પિત્તળના વાસણ હોય છે એની ઉપર આ પેસ્ટ છે એ લગાવી દેવાની છે. લગાવી અને 5 મિનિટ માટે છે ઘસી નાખવાનું છે. ઘસી નાખી અને ત્યારબાદ આપ જોઈ શકો કે રિઝલ્ટ કેવું આપણે મળે છે. તો આપણે પિત્તળના નાના મોટા વાસણ હોય છે, ભગવાનની લોટી હોય છે અને જે આપણે દીવા કરીએ એ દિવેટિયા હોય છે, ત્યારબાદ છે આપણે ભોગ લગાવતા હોય તો થાળી હોય છે, તો એમાં આપણે ઉપયોગ કરી શકીએ છીએ. આપ જોઈ શકો છો કે આ 5 મિનિટમાં ઘસું ત્યારબાદ એનું રિઝલ્ટ કેવું આવ્યું છે એમ. ત્યારબાદ એવી રીતના આખી લોટીમાં છે અપ્લાય કરી દેવાનું છે વ્યવસ્થિત રીતે. અને હું બતાવું છું કે કિનારોની થોડું કેટલું કાળું છે. તો હવે સાફ થઈ ગયું છે. ત્યારબાદ હવે આપ જોઈ શકો તો એકદમ છે ચમકવા માંડી છે અને આપણે છે કેમિકલનો ઉપયોગ કર્યા વિના આપણે ઘરે છે વાસણો છે એ ચમકાવી શકીએ છીએ. પીતાંબરીથી તો સાફ થઈ જ જાય છે, બટ આપણે ઘરે છે આનો ઉપયોગ કરી શકીએ. આ ટિપ કેવી લાગી અવશ્ય કોમેન્ટ કરીને જણાવજો. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો.